इस बीज हम है सब में बीज वृक्ष विस्तारा। तो खरेखर बीज नाम मोटू के वृक्ष नाम मोटू के एमां डाળી અને ફાલ ફૂલ નામ મોટું કે મૂળ નામ મોટું? એટલે નામના ચાર પ્રકાર કીધા છે તો એક જ. કારણ કે મૂળ વિનાનું ઝાડ નથી અને બીજ વિનાનું મૂળ નથી, અને મૂળ વિનાનું ઝાડ નથી તો ઝાડ વિનાનું બીજ નથી. પરંતુ સતનામ કોને કહેવાય આ ઝાડમાં? કે સતનામ તો નિર્બીજ છે. તોય છતાં નિરાજ મહારાજે કીધું છે કે હું તો આવી રીતે છું, हमसे ब्रह्म ब्रह्म से माया माया सकल संसारा, इस बीज हम है सब में बीज वृक्ष विस्तारा. बीज થી ઝાડ થાય, ઝાડ થી બીજ થાય, બીજ થી ઝાડ થાય, ઝાડ થી બીજ થાય. અરે તમે જો હાલ્યા જ જાય એમને. તો ખરેખર એમાં આપણે નક્કી કરવાનું છે કે ખરેખર ઝાડ પહેલા હોય કે બીજ પહેલા હોય. બરાબર? બીજ વિનાનું ઝાડ નહીં તો ઝાડ વિનાનું બીજ નહીં, તો બીજ પહેલા કે ઝાડ પહેલા? અરે અહીંયા ગોઠા ખાવા પડે, ખબર જ ન પડે. હા, બીજ વિનાનું ઝાડ નહીં, ઝાડ વિનાનું બીજ નહીં, તો આ પહેલું ઉગવું કેવી રીતે? ત્યારે સમજવાનું છે કે હે અર્જુન, ગીતાજીમાં લખ્યું છે કે સર્વેનું સનાતન બીજ હું છું. બરોબર. હા, સર્વેનું સનાતન બીજ હું છું, અને પંચભૂતના છઠ્ઠા આત્માને જ સનાતન કહેવાય. હા, આપણા પંચભૂતનું શરીરને અંદર આવેલો આત્મા સનાતન. હે સનાતની, ઉભો થા તમે અને હું, આપણે બધા સનાતની છીએ. હર હર. પણ સનાતનની અંદર આમાં જે છઠ્ઠી વસ્તુની વાત કરી છે એ સમજાય તો બરાબર, ન સમજાય ને તો આપણને મળેલો જે અવતારી કોક છે. બરોબર. આ માનસ અવતારમાં જેને આત્મા નથી ઓળખો એ બીજા કોઈને કેવી રીતે ઓળખી શકે? હમણાં આપણે વાત કરી અને સાંભળી પોચારામ મહારાજ પાસે કે બીજા કોઈ ભાઈ સંત બોલતા હતા એમની પાસે કે ખરેખર એમ કે જે વાત કરી હતી નામ વિશેની કંઈક વાત હાલતી હતી, બહુ સારી એવી વાત હતી. પછી ચાહે નિજ નામ કહો કે ચાહે સતનામ કહો કે ચાહે મૂળ નામ કહો, ચાહે કેવલ્ય નામ કહો, નામ છે એવું. સવારામે સંત લખીરામે એવું કીધું કે મેં તો સતનામનો સતાર લીધો, અને અમથું સતાર નામનું જે વાજિંત્ર આવે ને, અને હું વગાડું છું સતાર. બરાબર, મને આવડે છે. એને પડદા આપેલા આવે અને જેને આમ પતરીથી વગાડવામાં આવે, અને એ સતારને 100 તાર આવે. હર હર. અને એ 100 તારમાં આખી સારેગમ વગાડી શકાય છે, એને સતાર કહેવામાં આવે. સતારના 100 સૂર જ આવે. આ હાર્મોનિયમના 7 સૂરે અને 8મા સૂરે સાયસાની સારેગમ કહેવાય. જ્યારે બંસરીને 7 સૂર આવે ઉપર, અને નીટલો નીચે અંગૂઠે દબાવવાનો 8મો સૂર આવે, અને સતારને 100 સૂર આવે. અને જ્યારે જે ફેન્ડલજીને કહેવામાં આવે, જેને બેન્જો કહેવામાં આવે, એ બેન્જાને 12 તાર આવે. બરાબર. આજે કોઈ સંગીત જાણતા હોય તો આપણને મળેલું આ સતનામ રૂપી જે સતાર છે એને કેટલા તાર આવે ખબર છે ને? આપણી આ કાયા એક જંત્રી છે, આને કેટલા તાર આવે? આ જંત્રીને 72,000 તાર આવે છે. કેટલા? આપણી આ કાયા રૂપી જંત્રીને 72,000 તાર આવે છે. આને કેવી રીતે વગાડનારો વગાડતો હશે? કોણ વગાડે છે? તમે વગાડો છો ને? સતનામનો સતાર લીધો, ગુણ તખત પર ગાયો. ક્યાં ગાયો? ગુણથી પર. ગુણ તખતથી પર ગાયો. પણ કેવી રીતે કહી શકાય કે મને મારા સદગુરુ કરમણ સાહેબ મળ્યા ત્યારે મને આ જ્ઞાન મળ્યું છે. કેવી રીતે કે મને પ્યાલો પાયો છે, પણ ગુપત પ્યાલો પાયો છે. તો આપણને સદગુરુ મળ્યા એ ગુપત પ્યાલો છે કે દેખાય એવો પ્યાલો છે?
જો આપણને અજર અમર અને અવિનાશી પ્યાલો પાયો છે, પણ ગુપ્ત પ્યાલો છે. વર્તાણી આનંદ કરી લીલા મારી બાયું મને ભીતર સદગુરુ મળ્યા. વારે વાહ.